નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ મુખ્ય પરીક્ષા હોય એની સૌથી મોટી અને કી સ્ટ્રેટેજી શું છે? વધારે લખવું, આન્સર રાઇટિંગ કરવું, આન્સર રાઇટિંગ પોતાની રીતે કરવું, મિત્રો વર્તુળ વચ્ચે કરવું અથવા તો કોઈ સંસ્થા સાથે જોડીને કરી શકો છો. કોઈ પણ રીતે કરો, આન્સર રાઇટિંગ તો કરવી ફરજિયાત છે. હવે 240 નંબરની મુખ્ય પરીક્ષા અથવા તો હસમુખ સાહેબની મુખ્ય પરીક્ષાથી આપણે ટ્રેન્ડ બદલાણો છે. બે રીતે બદલાણો છે. એક તો પ્રશ્નો જે પૂછાય છે પ્રકૃતિ અને પેજીસ જે પૂછાય છે બંને રીતે. મતલબ કે વધારે લખવાનું પણ છે અને સાથે સાથે પ્રશ્નો જે છે એને હોલિસ્ટિક રીતે સમગ્રલક્ષી પ્રશ્નો પૂછાય છે તો એની લખવાની પેટર્ન પણ બદલાણી છે. તો બે ટ્રેન્ડ આપણને ખબર છે. તો સૌથી પહેલા મેં વાત કરી પ્રમાણે કે હસમુખ સાહેબની પેટર્ન સામાન્ય રીતે કઈ જોવા મળે છે કે હોલિસ્ટિક સવાલો પૂછી રહ્યા છે. શું છે એને આપણે અહીં મેં આપી દીધા છે. બીજી વસ્તુ કે પેપર લાંબુ છે. તો બંને ટોપિકને આપણે સમજતા પહેલા સૌથી પહેલા જે હોલિસ્ટિક સવાલો પૂછાય છે એને આપણે ટાર્ગેટ કરવી, એને સમજવાની કોશિશ કરીએ. પહેલો સવાલ વાંચો. ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરીને મધ્યકાલીન યુગ અને આધુનિક ઇતિહાસની પદછાય અંકિત થયેલી છે. આ વિધાનને ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાના સંદર્ભમાં સમજાવો, મૂલવો. આખે ટોપિક લઈ લીધા છે. પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક બધું લઈ લીધું છે. રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. સમજો, આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં વિચાર કરો. ભારતની સ્વાતંત્ર્ય ચળવળ આઝાદીના જંગથી વિશેષ હતી. એમાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદય, સામાજિક સૌહાર્દ, આર્થિક સ્વાતંત્ર્ય અને એક મહાન દેશના નિર્માણનો ઉદ્દેશ્ય હતો. આ વિધાન અંગે સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે થયેલી અગત્યની 5 ચળવળોના સંદર્ભમાં વિચાર કરો. અગત્યની 5 ના બધી પેટર્ન છે સાહેબની. સંસદ અને ન્યાયપાલિકાની વિશિષ્ટ ભૂમિકાની ચર્ચા કરો અને સંસદીય કાયદાઓની ન્યાયિક સમીક્ષાની ઐતિહાસિક પરિપ્રેક્ષમાં મૂલો. આર્થિક વિકાસ અને આંતરમાળખાકીય વિકાસ સાથે સીધું સંકળાયેલું છે. મતલબ કે સવાલ જોશો તમને લોકોને એક વસ્તુ ક્લિયર થશે કે ભાઈ પ્રશ્નો જે પૂછાય છે એની પ્રકૃતિ શું છે. સમગ્રલક્ષી પૂછી રહ્યા છે. એવું પણ નથી બધા સમગ્રલક્ષી પૂછી રહ્યા છે, પણ જે મેજોરિટી પાર્ટ જે છે એ સમગ્રલક્ષી પૂછી રહ્યા છે. બીજું કે કોઈ ટોપિક સ્પેસિફિક પૂછતા હોય તો પણ એનો એપ્રોચ શું રાખે છે કે એમાં પણ સટીકતાની જગ્યાએ બહુ બ્રોડ સેન્સમાં પૂછી રહ્યા છે. તો પહેલી વસ્તુ એ છે કે આપણે હવે ટોપિક વાઇઝ જે આપણે શરૂઆતમાં આપણે ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ રાખતા, તમને લોકોને ખબર હશે. અને આ વખતે આપણે ડેલી આન્સર રાઇટિંગ એટલા માટે નથી રાખ્યું કે ધારો કે આ વખતે સિંધુ ખીણની સભ્યતામાં ડેલી આન્સર રાઇટિંગ રાખ્યું તો અમે એના 3-4 સવાલો પૂછીએ, તોડીને સવાલ અલગ પૂછીએ. પરંતુ પ્રકૃતિ છે બદલાણી છે. હવે સિંધુ ખીણની સભ્યતા કે જૈન કે બૌદ્ધના સ્પેસિફિક સવાલની જગ્યાએ એમાં પૂછાય તો પણ એમાં બ્રોડ સેન્સ પૂછી રહ્યા છે. બીજું કે આખે કોઈ યુગ લઈ રહ્યા છે. પહેલા આપણે ચોલ કરીને જવું પડતું. ફિક્સ જ એક દક્ષિણ ભારતમાંથી એકાદો સવાલ હશે મીન્સમાં, કાં ચોલ હશે, કાં પલ્લવ હશે, કાં વિજયનગર હશે. એવી પેટર્ન ફિક્સ હતી. હવે આખું બદલી નાખ્યું છે. મતલબ કે તૈયારીનું સ્વરૂપ બદલાઈ ગયું છે, આપણી એપ્રોચ બદલાઈ ગયું છે. એક તો એ થઈ ગયું. તો ડેલી આન્સર રાઇટિંગમાં આપણે ધારો ટોપિક વાઇઝ જઈએ તો આપણો હવે જે આપણો પ્રોગ્રામ આપણે શરૂઆત કરી રહ્યા છીએ LAMP, એમાં આપણે ડેલી આન્સર રાઇટિંગની જગ્યાએ ટોપિક વાઇઝ અથવા તો આપણે એક આખો વિષય જે છે એને આવરી નાખી તૈયારી કરી રહ્યા છીએ. બીજો એક મોટો ચેન્જ શું છે કે 2 કલાકમાં 37 પેજ, તમને લોકોને ખબર હશે કે ભાઈ 37 પેજ ભરવાના હતા, પહેલા 30 પેજ ભરવાના હતા, 7 પેજ વધી ગયા છે. અને આવનારા સમયમાં તમને લોકોને ખબર છે કે આ 40 પેજ થઈ જવાના છે. તો આ પ્રેક્ટિસ આપણે આ કરવી પડશે ને. બહુ શાંતિથી તમે લોકો અલગ રીતે વિચાર્યું છે. તમને લોકોને એક આ 2 વસ્તુથી એટલું તો ક્લિયર થઈ ગયું છે કે તમે પોતાની રીતે કરો, કોઈ પણ રીતે તૈયારી કરો. પહેલા આખા વિષયનું નિચોડ આપને ખબર હોવી જોઈએ. ટોપિક વાઇઝ તો આપણે કરેલું જ હંમેશા હોય છે, પરંતુ આખા વિષયનું નિચોડ પણ ખબર હોવી જોઈએ. અને સાથે સાથે 40 પેજ ભરવાની ક્ષમતા હોવી જોઈએ. એ રાતોરાત તો થતી જ નથી, એની વારંવાર પ્રેક્ટિસ કરવી પડે છે. ડેલી આન્સર રાઇટિંગમાં આ બીજો ઇસ્યુ હતો કે ભાઈ ડેલી આન્સર રાઇટિંગ આપણે કરીએ તો શું થઈ ગયું છે કે ડેલી આન્સર રાઇટિંગમાં 5 પ્રશ્નો હોય, 2 પ્રશ્નો હોય, 3 પ્રશ્નો હોય. મતલબ કે ટાઈમ મેનેજમેન્ટ ક્યારે આપણું ત્યાં સુધી પહોંચી નહીં જ્યાં સુધી આપણે FLT મેક્સિમમ આપીએ તો વસ્તુ અલગ છે. આ જ વસ્તુને ટાર્ગેટ કરીને આપણે LAMP પ્રોગ્રામ લાયા છે. આખી હું હવે એની ચર્ચા કરવાનો છું. LAMP પ્રોગ્રામ બેઝિકલી ડેલી આન્સર રાઇટિંગની જગ્યાએ વીકલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે. એના બેઝિકલી 4 કારણો છે. 2 કારણો પરીક્ષાવાળા છે, 2 કારણો આપણી તમારા અને મારા છે. સમજીએ આપણે. સૌથી પહેલા મેં વાત કરી કે પ્રશ્નોની પ્રકૃતિ બદલાઈ છે, હોલિસ્ટિક સવાલો પૂછી રહ્યા છે. તો આપણે વીકલી કઈ રીતે આયોજન કરેલું છે કે વીકલી ટેસ્ટ રાખેલી છે 250 માર્કની. તમારે લોકો 40 પેજ ભરવાની, દરેક વીકમાં પ્રેક્ટિસ કરતું જ રહેવાનું છે. એક તો એ થઈ ગયું. બીજું, વીકલી એટલે સબ્જેક્ટ જ લઈ લેવાનો છે આખે આવો. સમય તો ઓછો છે આપણી પાસે. તમને લોકોને એવું લાગી રહ્યું છે સબ્જેક્ટ ટાઈમ છે. ટાઈમ નથી આપણી પાસે. તમારે લોકો ઇન્ડિયન કલ્ચર અથવા ઇન્ડિયન હિસ્ટ્રી એક વીકમાં પતાવવી જ પડશે. એને વાંચીને તમારે લોકોએ જે 250 માર્કના જે પ્રશ્નો પૂછાય એને ટેકલ કરવા જ પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. તો પહેલી વસ્તુ કે આપણે જે સવાલો જે છે એ હોલિસ્ટિક આવી રહ્યા છે. તો ટોપિક પ્રમાણે અથવા તો નાના સેગમેન્ટને તોડીને પહેલા કરતા, કારણ કે એની નીડ હતી.
હવે એને બધાને ભેગું કરીને કરવું પડશે, એની નીડ છે, અત્યારની માંગ છે. તો એક તો વસ્તુ આ થઈ ગઈ. બીજી વસ્તુ કે જે લોકો ટેસ્ટ સિરીઝમાં વિથ ઇવોલ્યુશનમાં વિદ્યાર્થીઓ જોડાય છે એમની સૌથી મોટી સમસ્યા શું થતી હોય છે, અમને ત્યાં બહુ મોટો ફાયદો થતો હોય. હું એકદમ ખુલીને કહીશ અને સાચું કહીશ. ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં શું થાય કે વિદ્યાર્થી જે છે એને ડે 1 ની ટેસ્ટ આપી, 2 ની આપી, 3 ની આપી, 14 દિવસ સુધી લખ્યું. અમારો 70 દિવસનો પ્રોગ્રામ હોય, 70 દિવસ સુધી લખતા હોય. 14મા દિવસમાં એનું કંઈક એનું આયોજન વિખાઈ ગયું એટલે એને રિવિઝન થયું, વાંચ્યું નહીં અને ટેસ્ટ આપી, થોડો ઘણો પાછળ ગયો, ગમે એમ કરીને 20-22 ટેસ્ટ પહોંચ્યો અને પછી એને આગળ જે છે એનું કન્ટેન્ટ જે છે વાંચવાનો જે સમયગાળો, રિવિઝન કરવાનો સમયગાળો મળ્યો જોઈએ એ જ એને થયો નહીં તો ટેસ્ટ ક્યાંથી લખશે? ટેસ્ટ નહીં લખો તો સૌથી મોટો ફાયદો કોને થવાનો છે? અમને થવાનો છે. કારણ કે ટેસ્ટ નહીં લખો તો મારે જે પેપર ચેકર જે છે પૈસા આપવા પડશે નહીં, પેપર જ ના આવે તો આર્થિક ફાયદો થવાનો છે. પરંતુ અહીં નુકસાન, મોરલી નુકસાન થઈ રહ્યું છે કે જે એને રિઝલ્ટ મળવું જોઈએ નથી થતું. તો આપણે એ રીતે રાખ્યું છે ભાઈ સેટરડે સન્ડે જે છે એ એક્ઝામ હોય, વીકમાં 2 ટેસ્ટ રાખી છે 200-250 માર્કની. વીકમાં તમારે લોકોએ વાંચવાનું છે, એ આખો વિષય વ્યવસ્થિત તમારે લોકોએ કરી જ નાખવાનો છે. એકાદ દિવસ તમારો છૂટી ગયો તે તમારી ઉપર છે કે તમે આખો સબ્જેક્ટ જે છે એને તમે ગો થ્રુ થઈ જાઓ, વાંચી જાઓ, ટેસ્ટ આપો જેથી કરીને તમને ખબર પડે. બીજી વસ્તુ, બીજા વીક આવતા પહેલા ધારો કે પછી બીજા સેટરડે સન્ડે એક્ઝામ છે તો અહીં તમારું પેપર જે છે ચેક થઈ ગયું હોય ને તો રિવિઝન ફ્રેન્ડલી છે વીકલી ટેસ્ટ. સાથે સાથે આપણે એને વીકલી રાખીશું તો આપણું તમારું રિવિઝન થશે. તમે કંઈક એકાદો દિવસ છૂટી ગયો તો તમે જે સાયકોલોજીકલ પ્રેશર ક્રિએટ થવાનું છે એ થશે નહીં. તો આ કારણથી આપણે વીકલી ટેસ્ટ રાખેલી છે. એક તો આપણું પેપર ચેક થઈ જાય વચ્ચેના સમયગાળામાં જેથી કરીને બર્ડન જે છે એ તમારી ઉપર પણ ના આવે ને અમારી ઉપર પણ ના આવે, જેથી કરીને એકદમ સ્મૂથલી આપણે ખરેખર તૈયારી કરી શકીએ. વીકલી ટેસ્ટ છે, ઇવેલ્યુએશન ફ્રેન્ડલી પણ છે. પેપર ચેક થઈને આવશે તો તમને લોકો બીજા પેપર આપો એ પહેલા ખબર પડી જાય. ડેલી ટેસ્ટમાં થતું તમે 7 દિવસે અથવા કોઈ પણ સંસ્થા છે 4-5 દિવસ થાય, 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતે પેપર લખે, પેપર લખ્યું. અહીં પહોંચે ત્યારે પેલું પેપરની કોપી મળી રહી છે. થશે શું કે આ સમયગાળામાં એને પોતે જે ઇમ્પ્રૂવ કરવાનું એ તો થવાનું જ નથી. તો એક ઇસ્યુ થઈ રહ્યો છે. હવે એની ખાસિયત છે ને ખામી પડે છે, પણ આ ખામી છે તો એનું એક ટેકલ એ રીતે છે કે આપણે પેપર લખો, આખા અઠવાડિયા વાંચો ત્યાં સુધી તમારી પેપર કોપી ચેક થઈને આવી જાય ને તમે ત્યાંથી શું ઇમ્પ્રૂવ કરવું જોઈએ એની માહિતી તમને મળે, પછી તમે બીજા સેટરડે સન્ડે બીજી ટેસ્ટ લખો. તો આ પ્રકારનું આખું આયોજન કરેલું છે. સાથે સાથે મેઇન વસ્તુ એ છે કે આપણે ઇવોલ્યુશન ફ્રેન્ડલી છે, રિવિઝન ફ્રેન્ડલી પણ છે. તમે રિવિઝન વ્યવસ્થિત કરી શકો. જે પેટર્ન ચેન્જ થઈ છે એના આધારે તમારે જે પણ અલગ અલગ પ્રકારના સુધાર કરવાની જરૂર છે એને તમે કરી શકો. સાથે સાથે આપણે પહેલાથી એવું રાખ્યું છે કે આપણને ખબર છે ભાઈ 40 પેજ ભરવાના છે, એવી જ પ્રેક્ટિસ કરાવવાની પહેલાથી. ભલે શરૂઆતની ટેસ્ટમાં તમે 3ની જગ્યાએ 4 કલાક લખશો, અમુક વાર 5 કલાક લખો, ડઝન્ટ મેટર, પણ આખું પેપર લખવાની પહેલાથી પ્રેક્ટિસો થવી જોઈએ ને. જ્યાં ઘણા લોકોએ 5 કિલોમીટરનું રનિંગ કર્યું છે, ખબર છે 5 કિલોમીટરનું રનિંગ કરી રહ્યા છે, તો પહેલા દિવસે કઈ 25 મિનિટમાં પતતું નથી હોતું. 30 મિનિટ થાય, 35 થાય, 40 થાય, મારી જવાને 50 મિનિટ થાય. તો સમયગાળો તો અલગ અલગ હોય. ધીમે ધીમે પ્રેક્ટિસ કરે ત્યારે એનો સમય ઘટતો હોય. તો એ જ રીતે 40 પેજ ભરવાના છે. એની માટે તમે રાતોરાત અચાનક તમે જઈને લખવા માંડશો એવું થશે નહીં. લખશો તો કેવું એમાં એ નિખાર નહીં હોય. તો સાથે સાથે પહેલાથી દર અઠવાડિયે 2 પેપર લખેલા હોય, 250 માર્કના 40 પેજ ભરેલા હોય તો તમને લોકોને વાંધો આવે નહીં. તો આખું આયોજન છે મૂળ કે તમારી ફૂલ લેન્થ ટેસ્ટની પ્રેક્ટિસ પહેલાથી થાય, આખો સબ્જેક્ટના જે હોલિસ્ટિક પેપર જે છે એ થાય. તો બીજું પેપર આપો એ પહેલા તમારું રિવિઝન થઈ જાય અને સાથે સાથે અથવા તમારું ઇવેલ્યુએશન થઈ જાય જેથી કરીને તમારી ખામી ખબર પડે અને તમને રિવિઝન કરવાનો એક વ્યવસ્થિત સમયગાળો મળે કે આપણે આ પ્રકારની તૈયારી કરવી પડશે. ટોપિક વાઇઝ તૈયારી કરો કે કોઈ પણ રીતે કરો, તમારે આખો વિષય જે છે એને કમ્પ્લીટ કરીને ટેસ્ટ આપવાની રહેશે. બાકી પાછળ આપણે વ્યવસ્થિત આયોજન આપી દીધું છે. ખાસ કરીને બીજી વસ્તુ, મેં કેસ સ્ટડી વાંચી હતી, એરટેલની કેસ સ્ટડી. મારા મિત્ર એક છે મનન સર, એમને મને બહુ મસ્ત સમજાવ્યું હતું કે આપણે વધારે સ્ટુડન્ટની જગ્યાએ લિમિટેડ સ્ટુડન્ટ્સ કરી નાખવા જોઈએ. તો એક કેસ સ્ટડી મેં એરટેલની સમજાવી કે એને નવા ગ્રાહકો શોધવાની જગ્યાએ એવું કર્યું કે એના જે ગ્રાહકો છે ત્યાં સુધી લિમિટેડ રહ્યા. આવે તો ઠીક છે, પરંતુ નવા ગ્રાહકોની જગ્યાએ એના ગ્રાહકો છે એને વધુ સર્વિસ અથવા એની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ. તો મેં પણ આ વખતે નક્કી કર્યું ચલો આ મોડેલ અપનાવીએ કે આપણે આ વખતે માત્ર 50 વિદ્યાર્થી જે છે એના જ આપણે ઇવેલ્યુએશન કરશું. આપણે જનરલી કહેતા હોય પણ વધારે આવે ત્યારે વધારે આપણે સંખ્યા આવવા દેતા હોઈએ, પણ આ વખતે ખરેખર ટાર્ગેટ કર્યો છે કે ભાઈ 50 સ્ટુડન્ટ્સ જ રાખશું, જેથી કરીને આપણે વીકલી એટલા ટેકલ થઈ શકે છે. એનાથી વધારે આપણે મેક્સિમમ બીજા 10 કરી શકીએ છીએ. વધારે નથી થતા, એમાં ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. તો આ બધી સમસ્યાઓના કારણે આપણે બેઝિકલી શું કરીએ છીએ કે ભાઈ ટેસ્ટ જે છે એમાં વિથ ઇવેલ્યુએશન પ્રોગ્રામ રાખેલો છે અને 50 સ્ટુડન્ટ રાખેલા છે.
ત્યાં જ કામ કરવાનું છે. વિશેષ બીજું કશું જ આપણે અત્યારે હાલ આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં કરવાનું નથી. મેઇન વસ્તુ કે દર સેટરડે સન્ડે એક્ઝામ હશે 250 માર્કની 250 માર્કની. શિડ્યુલ તમે લોકો જોઈ શકો છો, એને પણ દર્શાવી દઉં છું. જે મીડિયમ જે છે એ ગુજરાતી ઇંગ્લિશ બંને માધ્યમમાં રહેશે. મોડલ આન્સર જે છે એ પણ ગુજરાતી ઇંગ્લિશ બંને માધ્યમમાં રહેશે. 250 માર્કની ટેસ્ટ હશે. શરૂઆતથી 40 પેજ ભરવાની આપણે કોશિશ કરવાની છે. શિડ્યુલ હશે. અને બીજી વસ્તુ કે સેક્શન વાઇઝ મેં મૂકેલું છે, તમને લોકોને એકવાર એ પણ દર્શાવી દઉં. ફીસ જે છે ખાસ જોઈ લેજો, 6500 રાખેલી છે. પ્રશ્નો એટલા બધા થાય છે કારણ કે મેં મોટી ટેસ્ટ રાખેલી છે આ વખતે. પહેલા નાની નાની ટેસ્ટમાં શું થાય કે વાંધો આવે નહીં. આ વખતે ટેસ્ટ જ મેં મોટી રાખેલી છે, જેથી કરીને ભલે ઓછા સ્ટુડન્ટ્સ થશે પણ લિમિટેડ સ્ટુડન્ટ્સ કરશું અને એમાં જ આપણે વ્યવસ્થિત કામ કરી શકશું. તો એ પ્રમાણે બધું આયોજન કરેલું છે. એકવાર શિડ્યુલ જોઈ લઈએ. શિડ્યુલમાં કઈ રીતે કરેલું છે, ધારો કે એનસીએટ અને મિડાવેલે ભેગું કર્યું છે, ગુજરાતનો ઇતિહાસ ભેગો કર્યો છે, આર્ટ એન્ડ કલ્ચર ભેગું કર્યું છે, ગુજરાતની આર્ટ એન્ડ કલ્ચર ભેગું કર્યું છે, મોડર્ન માટે એક ટેસ્ટ અલગ રાખી છે. એવી રીતે ટેસ્ટ મેં અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે તોડી નાખી છે કે આપણે કઈ કઈ જગ્યાએ કઈ કઈ વિષય જે છે એને અંદર ગોઠવવાના છે. તો આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતનું કર્યું છે. આર્ટ એન્ડ કલ્ચર આપણે ગુજરાતનું ઇન્ડિયન અલગ કર્યું છે. જ્યોગ્રાફી ઇન્ડિયન અલગ કરી છે. જ્યોગ્રાફી ગુજરાતની અલગ કરી છે. આ રીતે તોડતા ગયા છે. સાથે સાથે આપણે બીજી વસ્તુ જોડે કરી છે કે ભાઈ ટેસ્ટની સાથે સાથે આપણે એથિક્સ, ખાલી એવું નથી કર્યું કે આ ટેસ્ટ છે તો ત્યાં એક જ ટેસ્ટ આવશે. ટેસ્ટ ધારો કે આ ટેસ્ટ છે હિસ્ટ્રી અને ગુજરાતી છે, તો GS1 નું આપણે એક પહેલો મન જે છે જુલાઈ મન જે છે એ GS1 ને ટાર્ગેટ કર્યો છે. જે બીજો મન જે છે અહીં મંથ વાઇઝ મેં આપ્યું છે. બીજો મન જે છે એ મેં બીજા વિષયને લીધું. તો 3 આપણે અલગ અલગ સેગમેન્ટમાં આખું સ્ટ્રેટેજી બનાવી છે. ઓકે, મંથ વાઇઝ મેં આખું તોડી નાખ્યું છે. તો જૂન જુલાઈ, અહીં ઓગસ્ટ મંથ અને સપ્ટેમ્બર મંથ, 3 મહિનામાં 3 આપણા જે વિષયો જે છે કવર થશે. GS1, 2, 3. એસે અને એથિક્સનું શું છે એની પણ ટેસ્ટ જોડે જોડે બધી જગ્યાએ આવતી રહેશે. ધારો કે હિસ્ટ્રી ગુજરાતનું છે તો GSની સાથે સાથે એસે પણ ગમે ટેસ્ટમાં આવી જશે. જ્યાં જરૂર પડશે એથિક્સની કેસ સ્ટડી, કરંટ અફેર્સ પણ જોડે જોડે ચાલતું રહેવું પડે. મતલબ કે આપણું GS1, 2, 3, 4 અને એસેનું પેપર જે છે એ બધા સાથે સાથે પેરેલલ ચાલે એ પ્રકારની મેં પ્રેક્ટિસ કરી છે. શિડ્યુલ તમે લોકો જે ટેલિગ્રામ ચેનલમાં અથવા તો આપણે એપ્લિકેશનમાં ઓલરેડી મૂકી દીધું છે. ત્યાર પછી આપણે દરેક વિષય થઈ જાય તો એની પછી આપણે શું કર્યું છે કે FLT ફૂલ લેન્થ ટેસ્ટ રાખી છે અને વ્યવસ્થિત સમય મળે તમને લોકોને તૈયારી માટે. 20 તારીખે 20/9 આપણે આખી FLT જે છે પૂરી થઈ જાય. મતલબ કે તમે આટલી ટેસ્ટ આપો, ફૂલ લેન્થ ટેસ્ટ એક પ્રમાણે ગણો તમે તો તમારી 26-27 તો FLT થાય એટલી તમે પ્રેક્ટિસ કરેલી હોય. તમને લોકોને લાગે તમે આટલી પ્રેક્ટિસ કરેલી હોય તો પેપરમાં તમારા લોકોએ જે સમય, કારણ કે મેઇન વસ્તુ શું છે ટાઈમ, જેટલો વધુ સમય મળે એટલું આપણે કંઈક વધુ અંદર ઉમેરી શકશું ને. તો એક તો આપણે ટાઈમ મેનેજમેન્ટ આપણું ભૂકા કાઢી નાખ્યું થઈ જાય, કારણ કે ટેસ્ટ બધી ફૂલ લેન્થ ટેસ્ટની જ સરખામણીએ બનાવી છે. તો ટાઈમ જે છે મેનેજમેન્ટ આપણું ભૂકા કાઢી નાખ્યું થઈ જાય અને પ્રશ્નો હોલિસ્ટિક પૂછાય કે પહેલા ટોપિક વાઇઝ પૂછાય તો વાંધો નહીં આવે, કારણ કે એ તો કવર કરવાના છે. પણ આપણે જોડે જોડે હોલિસ્ટિક સવાલો જે એને પ્રાયોરિટી આપી રહ્યા છે અને છેલ્લે તમે ફૂલ લેન્થ ટેસ્ટ ઓલરેડી એક વખત આપી દેશો. તો આ રીતનું આપણું એકદમ ઝીણવટપૂર્વકનું સટીક રીતેનું આખું આયોજન છે. આપણો જે નંબર જે છે ખાસ કરીને 96 017 30 410 આની પર તમે લોકો કોલ કરી શકો તમારો કોઈ પ્રશ્ન હોય તો. અને આપણી 11મી તારીખથી આપણી જે ટેસ્ટ જે છે એની શરૂઆત પણ થઈ જાય. સેટરડે સન્ડે આપણી ટેસ્ટ રહેવાની છે. ખાસ વસ્તુ એને યાદ રાખી લેજો. એપ્લિકેશનના માધ્યમથી તમે કોર્સ કરી શકો છો. બીજું કોઈ પ્રશ્ન હોય તો તમે લોકો કોમેન્ટ બોક્સમાં અથવા તો તમે મેસેજ કરીને જણાવી શકો છો. ધન્યવાદ.